હેલો ફ્રેન્ડ્સ, એમાં મોકલ કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત ને મજામાં હશો. તો જો ગાઈસ, અત્યારે સ્વેટર ને બધું લઈને અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ અવનીત? હા, ગોપનાથ જઈએ છીએ તળાજા, કેમ કે એક ટેટુની એડ કરવાની છે, મતલબ ટેટુ બનાવવાનું છે ને એડ કરવાની છે. અને બીજું એ કે એક ચોલી છે ત્યાં જે મોડલિંગનું ફોટોશૂટ કરવાનું છે, એટલે અમે લોકો જઈએ છીએ. બરાબર ગાઈસ, તો જો સ્વેટર ને બધું લઈ લીધું છે અને કન્ટિન્યુ રફ વ્લોગમાં બધું નાખી દઈએ ડીકીમાં. ફાઇનલી જો અમારે આ ભાઈ આવવાના હતા, વેટ કર્યા બાદ આવી ગયા છે. તો ચાલો હવે નીકળીએ આપણે. ફાઇનલી જો અમે તળાજા પોગી ગયા છીએ. તળાજાનો ડુંગરો, કોણ કોણ તળાજાથી છે કમેન્ટ કરી દેજો. બરોબર, અહીંયા એક ભાઈ આવે છે ટેટુ. કોણ છે? તળાજાથી છો? ઓકે, થેન્ક યુ. તો કઈ નહીં ગાઈસ, તો અહીંયા ઊભા છીએ અને અવનીતને ટેટુ બનાવવાનું છે. તો એ ભાઈ આવે છે તો આપણે અહીંયા વાત કરી લે. તારે પડાવ શું લખાવાનું? કર્મા અને અવનીતના મહાદેવ એવું છે ને. જો ગામડામાં આ બહુ મસ્ત હોય, મને બહુ ગમે. નાનું એવું પાડું છે ગામડું. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ. જો ફાઇનલી આવી ગયા છીએ શણગાર ચોલીમાં. જો કેટલી મસ્ત મસ્ત ચોલી છે. જલ્દી મેરેજ હોય તો બુકિંગ કરાવી દો ગાઈસ. બરાબર ને? સરસ છે બધી ચોલી, જો તમે. તો ફાઇનલી જો રેડી થવાનું છે ગાઈસ. અને આ દીદી જો રેડી થવાનું છે ગાઈસ. અને અહીં આપણે રેડી થઈએ છીએ. આ દીદી અને આ દીદી ફેસ નહીં બતાવવું, પણ તમે જોઈ લો. એકદમ ડાર્ક હશે લઈ. ફાઇનલી જો હું રેડી થઈ ગઈ છું ગાઈસ. તો આમાં તો પણ લાઇટ, ગેસ લાઇટ ચાલુ છે એટલે બતાવશે નહીં. તો કંઈ નહીં, મેં બહુ મસ્ત કરેલો છે દીદીએ. ચણિયો છે, બ્લાઉઝ છે, આખું આઉટફિટ મસ્ત છે એમ. જો લાઇટ વધારે દેખાશે. કેવી રીતના? ઓકે, ઓકે. જો હવે કેવી લાગુ છું કમેન્ટ કરી દેજો. ઓકે ગાઈસ, મસ્ત રેડી કર્યા છે દીદી. તો કંઈ નહીં, ત્યાં સુધી હજી કન્ટિન્યુ રોજ આપણે ફોટો પાડવા પણ થવાનું છે. ડિજિટલમાં હોઈ જવાનું છે જાપે. હવે બીજી વાર મેકઅપ કરવો પડશે હે? ફાઇનલી જો ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ અને કરુણા દીદી આપણને રેડી કર્યા છે. તો શું કહેવાય, કોઈ પણને ઓર્ડર દેવો હોય તો હું દીદીનું પાર્લરનું નામ અને એ બધું નીચે ટેગ કરી દઈશ, કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, બસ હવે ખાલી ઓકે. હાથ સામે જોવાનું ભાવમાં એવી પડે અમારે પાક. આ ભાઈને બ્લોગ માં જતો આ ભાઈને ફોન આપતો હવે એક્શન હાલો લીજો. આમ જો આવડે વધારે પડે એટલે લેવા મોકલી, મારવા મોકલી. ઉભા રહો. ઓકે, જો
ફેસ થોડું પાછું થઈ ગયું પોઝ ભરલું આ સાઈડ ફરવાનું છે કે આમ બોલ સાઈડ જરા બાજુ બેસવાનું ઓલી બાજુ ફરે પગ ઉપર પર ચડાવી એ બાપરે નહીં પડે તમને છોકરા જ નથી પડે માંગે તો ટેબલ નહીં ભાંગે પણ છોડી બોલીને ગોબો નહીં પડે બરોબર પછી પગ ઉપર ચડી ઓલી જે ઓલી સેટ કરી આવે છે ઓલી બાજુ ફાઇનલી જો અમે લોકો ગોપનાથ સગાભાઈની હોટલે જમવા આવી ગયા છીએ ફાઇનલી જો જમવાનું આવી ગયું છે એટલે આવે છે ધીમે ધીમે હજી મઠ્ઠો આવ્યો છે પાપડ ને એવું બધું આવ્યું છે જો ભાઈ જમવા માંડ્યા છીએ આણે તો કેટલું બધું લીધું અને મેં તમે લેતા જ નથી લઈ લે હરખું જમવાનું છોકરીમાં ગાંડો થઈ જાય અહીંયા તો ફાઇનલી અમે લોકો જમી લીધું છે ને હવે અમે મવા નીકળવાના છીએ ને આ સ્વેટર નથી પહેરતો પણ હમણાં હું એને મારું કાઢીને પહેરાવી દઈશ કારણ કે ઠંડી એટલી છે ને મારી પાસે તો દુપટ્ટો છે જ હું ઓઢી લઈશ ને ભાઈ પાસે પણ સ્વેટર છે ડીકીમાં છે તે પહેરી લઈશું એટલે નીકળીએ મમ્મી મારી જોડે કેવું લાગ્યું તને કાંઈ નહીં ચાલો ગઈશ કન્ટિન્યુ રચો ફાઇનલી ગાઈસ અત્યારે આપણો બધાની ગાઈસ બહુ બેને સ્વેટર પહેરાવી દીધા છે ઓમીનને રૌનકને નાઈટ વાઈસ બહુ કાંઈ ગાઈસ હવે દાવત છે ગાડી આમ આપણે બધા પાસે માથું આટું થઈ કાંઈ ગાઈસ કન્ટિન્યુ ડેવલપમાં અત્યારે તારું એટલું છે ખવો તો ખાલી કન્ટિન્યુ ડેવલપમાં નાઈટ વાઈસ બહુ દડા પાડે એવી મારું લોખંડ થઈ ગયું મારું શરીર એની કન્ટિન્યુ ડેવલપમાં ઓકે ફાઇનલી ગાઈસ હાઈવે ચડી ગયા છીએ બાપરે બોલ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ધૂળ અને પવનના કારણે બાઇકમાં ગમે ત્યાં દૂર જાઓ ને એટલે આ પ્રોબ્લેમ એ જ થાય આંખમાં કંજવાળ આવે ને આંખ ખટકે ખુલે ને એવું થાય પણ કંઈ નહીં આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.